નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર ખાસ કરીને સરગવો, અંગ્રેજીમાં મોરિંગા અને મરાઠી ભાષાની અંદર મૂંગાના નામથી જે ઓળખાય છે અને અત્યારના પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સૌથી વધારે મોરિંગા થતું આપણને જણાય. પણ એ આવે ક્યાંથી? તો ક્યાંક ને ક્યાંક મુખ્યત્વે પરિબળો એ આપણા જે પ્રગતિશીલ ખેડૂતો આ તરફ વળી રહ્યા છે અને એમને જે આ બેનિફિટ કરી અને તૈયાર કરેલો મોરિંગો હોય છે એ જ આપણા સુધી પહોંચતો હોય. તો સૌથી પહેલો અભિપ્રાય આપણે એ ખેડૂતો જોડેથી લઈએ અને નેચરલ એમનો એક્સપિરિયન્સ પૂછીએ અને કેવું રહે છે, જેથી નવા ખેડૂતોની અંદર નવા ખેડૂતોને પણ બાગાયતી ખેતી તરફ જવું હોય તો એમને એક સારું એવું પ્રોત્સાહન મળી શકે. તો આપનું નામ શું? પટેલ રાજેશકુમાર ત્રિભુવન. પટેલ રાજેશકુમાર ત્રિભુવનભાઈ. અને આપનું નામ? પટેલ રાકેશકુમાર ત્રિભુવન. આપ બે બ્રધર છો, બરોબર. આપે આ ખેતી વાવવી અને સરગવા ઉપર જ શા માટે ટાર્ગેટ કર્યું, એનું મુખ્યત્વે કારણ શું? જરાક આ બાજુ. કારણમાં તો એવું છે કે અત્યારે બીજા બિયારણના ભાવ બી એટલા વધી ગયા છે અને અત્યારે ખર્ચા બી બહુ મોંઘા થઈ ગયા અને બીજું અત્યારે પોસાય એવું છે નહીં. એટલે અત્યારે આમાં એટલું સારું એવું છે કે સરગવાનું વાવેતર જે અત્યારે કરીએ છીએ એનાથી 20-25 વર્ષ સુધી આર્યું એક જ ધારું ચાલે છે. બીજા આધાર ખર્ચા બીજા બહુ ઓછા છે, એના કારણે થોડુંક પોસાય એવું લાગે છે. એટલે 2 વીઘા ભાઈએ કર્યું છે ને બીજું મારે 2.5 વીઘા મેં બીજા ખેતરમાં કર્યું છે. બરોબર. એટલે આપનું કેવું એમ કે વારંવાર જે બિયારણના ખર્ચા આવે એ ઓછા થઈ જાય, ઓછા થઈ દવા ખાતર આના બહુ ઓછા જોઈએ અને પાણી નહિવત પ્રમાણની અંદર આપીએ તો પણ ચાલે. એટલે એ ખર્ચાઓના લીધે આ ખેતી એક સફળ ગણી શકાય. જેમ કે આપે ક્યારે વાવેતર કર્યું હતું? 22-2-25 વાવેતર કર્યું. એટલે 22-2-25 આપે સૌ પ્રથમવાર વાવેતર કર્યું અને આપ જે હાલ પ્લાન્ટ જોઈ રહ્યા છો એ ઓલરેડી એમને નજીકના સમયની અંદર 3 દિવસમાં હાર્વેસ્ટિંગ કર્યા પછીનો આયરો પ્લાન્ટ છે. એટલે આપે જે આ 2 વીઘાનું ફાર્મ છે એ 2 વીઘાના ફાર્મની અંદરથી કેટલું પત્તું લીધું? 200-250 કિલો પત્તું લીધું. એ જે પત્તું છે સ્ટીક સાથે કે એકલું ચૂંટ્યા પછીનું? તો એમને એકલું ચૂંટ્યા પછી 200 કિલોથી વધુ પત્તું એમને મેળવ્યું પહેલા હાર્વેસ્ટિંગની અંદર. એટલે ખૂબ સરસ 2 વીઘાની અંદર આ ગણી શકાય. અને આ જે તમને બિયારણની માહિતી, પત્તું લઈ જવું, આનું માર્કેટ ક્યાં, આ બધાનું કોઈ ટેન્શન ખરું? કોઈ ટેન્શન. તો આની માહિતી તમને બિયારણ ક્યાંથી મળ્યું, પત્તું કોણ લઈ જાય છે એ જરાક દર્શક મિત્રોને જણાવો એટલે બીજા ખેડૂતોને પણ ખબર પડે. અમારા ભાઈ હાર્વેસ્ટ ભાઈ છે એમને જ એમને બધું બિયારણ બધું એમને સલાહ બધી. એટલે એમના મુખ્યથી હું જરાક જણાવવા માંગુ તો અમારી કંપની તરફથી તમને સંપૂર્ણપણે બિયારણ પણ મળી જાય, એની ટોટલ ટ્રીટમેન્ટ મળી જાય અને એ પત્તું બાય લેવાની પણ એમને કોઈ માર્કેટની ચિંતા રહેતી નથી. લીલું પત્તું, સૂકું પત્તું બધું જ આપની કંપની આપણને મળે. એટલે ખેડૂતોને માર્કેટ ઉપર કોઈ નિર્ભર થવાની જરૂર નથી. ફિક્સ પત્તાનો રેટ જે વખતે વાવેતર થાય એ વખતે પણ ફિક્સ થઈ જાય. એટલે એક માઇન્ડસેટ ક્લિયર થઈ જાય કે માર્કેટના જે પ્લસ માઇનસના ઉતાર ચઢાવ જે થતા હોય એનાથી ખેડૂતને કોઈ નુકસાન નહીં, એનું કેલ્ક્યુલેશન પહેલેથી જ વાગી શકે. હવે આવા કોઈ ખેડૂતો જોડાવા માંગતા હોય તો નીચે કોમેન્ટ કરીને આપ જણાવી શકો છો, અથવા તો આ ફાર્મ જે છે એને પણ તમે વિઝિટ કરી શકો. હવે જરાક એ જાણીએ કે તમે વાવેતર જે કર્યું એ કયા માપથી કર્યું? 8x8 ગાળાથી. એટલે એક પ્લાન્ટ થી બીજો પ્લાન્ટ 8x8 નું વાવેતર આપણે ગણી શકીએ. એટલે મોટા ટ્રેક્ટરની આડી અને ઊભી તમારે ખેડ કરવી હોય તો પણ કરી શકો. આમાં ડ્રીપ એરિગેશન થઈ શકે. ના કરવું હોય તો આ ખેડૂતે ખૂબ સરસ એમની સફળ બુદ્ધિથી, અમારો કોઈ આઈડિયા એમાં લાગેલો નથી, એમને પોતે સરસ મજાની નેક બનાવી દીધી. 1.5 કલાકની અંદર એ પોતે 2 વીઘાની અંદર સંપૂર્ણપણે ક્લિયર કરી દે છે. એટલે આ ખૂબ સરસ. હવે આ ફાર્મની અંદર લોકોને અહીંયા આવવું હોય અને આ તમારી જે સફળ ખેતી છે એને જોવી હોય તો એના માટે પર્ટિક્યુલર એક્ઝેક્ટ લોકેશન છે? અમારું ગામ રૂની, તાલુકો જિલ્લો પાટણ. બરોબર. અને રૂની ગામની ઇન્દિરા પરવ છે, ઇન્દિરાનગર છે, એની પાછળ છે. એટલે ગામ તમારું રૂની, તાલુકો જિલ્લો પાટણ અને ઇન્દિરા પરુ છે એનાથી વળી એટલે રોડ ઉપર આવ્યું ફાર્મ તમારું જોવા મળે. પાટણથી 3 કિલોમીટર થાય. કોઈ એવા ખેડૂતો અહીંયા આવીને વિઝિટ કરે તો તમને જે